તમારી પાસે બંગલાઓ છે, મોંઘા ભાવના મોબાઈલ છે, સુખ સાહેબી છે, 2-5 કિલોની તેલની બમણીઓ તો ખોવાય વેચાતી બંધ થઈ ગઈ, ડબ્બાઓ આવવા મળ્યા. આટલું સુખ દ્વારિકાવાળાએ મને ને તમને આપ્યું છે. હજી આનાથી વધારે સુખ નથી જોતું, સ્વચ્છંદતા જોઈએ છે આપણે. એટલા માટે મારી ચેનલના માધ્યમથી જોતા હોય એ પણ, કર્તવ્ય ટીવી ચેનલના માધ્યમથી જોતા હોય એ પણ તમને સંપત્તિ આપી છે, પણ એ સંપત્તિની સાથે સાથે દ્વારિકાવાળાને કહેજો થોડાક સંસ્કાર આપે. હા, એટલે સંસ્કાર હશે તો તમને જીવવાની મજા આવશે, તમને જીવવાની મજા આવશે. આપણને કોઈક પ્રેમ કરતો હોય ને ત્યાં સુધી જીવવાની મજા છે. અને પ્રેમ ક્યાં સુધી લોકો કરે, જ્યાં સુધી આપણે એનું કયું કરીએ ને ત્યાં સુધી. એક નાની એમથી ભેંસ લાવ્યા હોય 25,000ની તો એ પાટા ઉલાળે કાઢી મૂકો એને. પછી જોવી તમને ન ગમે, કોઈ લઈ ન જાય, વેચવી હોય તો ગરાગ ન થાય, પછી એને નીણ નાખવાની હોય પણ એ પરાણે નાખવાની હોય. પછી એને પાણી તો પાઈ પણ એ પાણીમાં પ્રેમ ન હોય, પરાયણનું હોય. એમ જ્યારે તમે ઘરના કૈયામાંથી વ્યા જાઓ, મા બાપના કૈયામાંથી વ્યા જાઓ, પછી ખાવાનું તો બધાય દઈએ છે, પાણીનું બધા પૂછે, તમારી પથારી તો કરી દે, પણ એમાં પ્રેમ ન હોય એટલે પથારીમાં પડો, નીંદર ન આવે.